નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમરેલી સાવરકુંડલા તાલુકાના મોટા ભામોદરા ગામની સીમ વિસ્તારમાં ઘટના બની। મધ્યપ્રદેશના પરપ્રાંતીય પરિવાર કપાસ વીણતો હતો અને 7 વર્ષની બાળકી શિકાર કરવા દીપડો ઉઠાવી ગયો। દીપડાએ બાળકીનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો। ગ્રામજનો દોડ્યા। સાવરકુંડલા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહનો કબજો લીધો। મૃતક બાળકીને પીએમ માટે હોસ્પિટલ ખસેડાઈ। પરિવાર શોકમય માહોલ। વન વિભાગનો કાફલો ઘટના સ્થળે। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા। મોડી રાત સુધી દીપડાના લોકેશન આધારે પકડવા માટે કવાયત હાથ ધરાશે। દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતારતા સ્થાનિકોમાં રોષ। દિવસ કે રાત વન્ય પ્રાણીના હુમલા વધી રહ્યા છે। લોકો વન વિભાગને કામગીરી ઉપર હવે શંકાભરી નજરે જોઈ રહ્યા છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ, વાહન ખર્ચાઓ, અધિકારીઓની એસી ઓફિસો અને કામગીરી બાબતે શૂન્ય પરિણામ। રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધારી।